ઓલા કોણ ઓલા અલ્પેશભાઈ કે વિશાલભાઈ કોણ એ પાયા આવ્યો હતો ને એની યાર જ જૂતા પાટલા છે બે ફ્લોર અમારે 5 ફ્લોર આને જે લાલ પાઇપનો અવરોધ આવે ને એ રીતનો બધું એક્સ્ટ્રા જે સામાન તમારામાં જરૂરિયાત ના હોય બધું ડિટેક્ટ ન કરી આમને કેપ પડી બતાવો બધે કેપ લગાડે બે ત્રણ વાર એવું કર્યું હગા દબાઈ અહીંયા નો આવે અહીંથી એવું હોય તો અહીંયા તમારે એટલે લિફ્ટ નું બટન ને ગેરો મારી દેવાનો આ લેવડા તમારે કામનું કામ નથી એક ઓલી નેચરલ વેન્ટિલેશન જ છે ને નીચે ઓલું નથી નહીં ના કાચ નથી જે તમારે કાચ કરાવવો પડે બે નું કરાવી દો એનો ઉપયોગ તમે કયો છો એમ થતું હોય તો ઓક્સિજન નહીં બિલકુલ આ પેન્ટિંગ પણ સગડી ને કોઈ હા એ તો સમજી ગયો કે ઓલું ડસ્ટ ના લીધે અલાર્મ ના વાગે છે પણ પછી પાછું રિમૂવ કરાવી કોઈ ઇશ્યુ ના થયો અંદર કવર્ટિંગ ચાલુ છે ઇન્ડોર કે કઈ ચાલુ કવર્ટિંગ ચાલુ છે ઇન્ડોર કે કઈ ચાલુ ફ્રન્ટ સાઈડમાં જેટલા આપણે વ્હીકલ ઓછા રખાવશું એટલું આપણા માટે ઈઝી રહેશે એટલે ફ્રન્ટ સાઈડમાં તો રખાવાના જ નહીં બેઝમેન્ટમાં જવા દેવાના સિક્યુરિટીને સાઈડમાં તમે રખો હોય સીટ લઈ લઈને અંદર વાયરિંગ ખુલ્લું છે અમે ફોટા પાડ્યા છે આનો વાલ
તો એ મને ખબર હતી કે issue છે. અરે કરાડ એને જનરેટર બદલે જનરેટર જેવું જેવું નહીં તેવું. હજી ટૂંકમાં ઇન્ડોર વિભાગ કઈ કાર્યરત નથી, જસ્ટ ઓપનિંગ ઓપડી વિભાગ ચાલુ છે. મારું નામ કરણદાન ગઢવી છે. હું સબ ફાયર ઓફિસર છું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. અલગ અલગ વિસ્તારમાં આજે 2 ટીમ બનાવીને ચેકિંગ કરી રહ્યા છીએ, જેની અંદર જે પણ હોસ્પિટલ બિલ્ડિંગ છે બેઝમેન્ટવાળી, તેની અંદર કોઈ વધારાનો સામાન કે અલગ સ્ટ્રક્ચર ઊભું નથી કરી દીધું, એનું ચેકિંગ કરી છે. જે જગ્યાએ અમને એવી વસ્તુ જોવા મળી છે ત્યાં અમે નોટિસ આપેલી છે, અને સિસ્ટમ બંધ છે ત્યાં પણ નોટિસ આપી છે. મારું નામ હર્ષ ભોજાણી, સબ ફાયર ઓફિસર, ભાવનગર એન્ડ ફાયર ઇમરજન્સી સર્વિસીસ. અત્યારના ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કુલ 2 ટીમ અલગ અલગ એરિયામાં બધા જ હોસ્પિટલ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યા છે. તેમાં હોસ્પિટલમાં બેઝમેન્ટ હોય તો તેમાં બેઝમેન્ટમાં જરૂરિયાત કરતાં વધારે જો સામાન એ લોકોએ સ્ટોર કર્યો હોય તો તેમને તાત્કાલિક દૂર કરવાની નોટિસ અને ફાયર સિસ્ટમ ચેક કરવામાં આવી રહી છે કે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં.